વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ સત્રમાં આવતા પાઠ નંબર 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો વિશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબની સ્વયં શિક્ષિત ચેનલમાં હું મિતેશ પીઠડિયા આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો એ મુજબ આ ચેનલની અંદર આપ ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આવતા તમામ પાઠનો અભ્યાસ યુટ્યુબના માધ્યમથી ઘર બેઠા જ કરી શકો છો. સાથે સાથે દરેક વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને એક MCQ ટેસ્ટની લિંક પણ આપવામાં આવે છે, જેના દ્વારા આપ પોતાનું સ્વમૂલ્યાંકન પણ જાતે જ કરી શકો છો. તો ચાલો મિત્રો, થઈ જાઓ તૈયાર ફરીથી એક નવા પાઠનો વિડીયો જોવા માટે. અને હા, જો હજુ પણ આપ આ સ્વયં શિક્ષિત ચેનલમાં જોડાયા ન હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ સ્વયં શિક્ષિતને, અને સામાજિક વિજ્ઞાન વિષયના નવા પાઠના વિડીયો આપ ઘર બેઠા જોતા રહો અને અભ્યાસ કરતા રહો. વિદ્યાર્થીઓ, આ પાઠની ચર્ચા શરૂ કરીએ તે પહેલાં રાજપૂત યુગનો કયો સમયગાળો હતો, તેણે ભારતના કયા કયા વિસ્તારોની અંદર પોતાનું શાસન સ્થાપ્યું હતું, તેના રાજ્યો કેવા હતા, તેના વિશે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. અને કયા કયા વંશના લોકોએ આ રાજપૂત યુગની અંદર ભારત દેશના અલગ અલગ વિસ્તારમાં રાજ્ય કર્યું હતું, તો તેની પ્રારંભિક ચર્ચા એ ખૂબ જ જરૂરી બને છે. તો શરૂઆત આપણે તેનાથી જ કરીશું. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાખ્યું હતું અને ભારતમાં રાજપૂત યુગની સ્થાપના કરી હતી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પણ પ્રજ્વલિત રાખી હતી. આ રાજપૂત રાજ્યો નાના હતા છતાં પણ નોંધપાત્ર હતા. આ રાજપૂત રાજ્યો ભારતમાં ક્યાં હતા, તે કેવા હતા, ચાલો આપણે બધા હવે એનાથી પરિચિત થઈએ. વિદ્યાર્થીઓ, આપ 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો કે ભારતની અંદર 7મી સદી સુધી મુખ્ય 2 રાજાઓનું શાસન હતું. ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનું રાજ્ય હતું, જ્યારે દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજાનું રાજ્ય હતું. પરંતુ આ બંને સમ્રાટોનું જ્યારે અવસાન થયું તેના પછી ભારતની અંદર રાજપૂત યુગની શરૂઆત થઈ એમ કહેવામાં આવે છે. તો ચાલો હર્ષવર્ધન પછીનો સમયગાળો કેવો હતો તેના વિશે આપણે વાત કરીએ. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને છત્રીસ કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂત યુગ પહેલાં 7મી સદી સુધી સમગ્ર ઉત્તર ભારતની અંદર જે જગ્યાએ હર્ષવર્ધનનું સામ્રાજ્ય હતું તે આપ આ નકશાની અંદર જોઈ શકો છો. જે સમય દરમિયાન ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનું એક મોટું સામ્રાજ્ય હતું, તે જ સમયે દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજાનું સામ્રાજ્ય પણ એટલું જ મોટું અને ખૂબ વિશાળ હતું. પ્રાચીન ભારતના ઇતિહાસમાં બંને રાજાઓ ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેના અવસાન થયું તે પછી ભારત અનેક નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. રાજપૂત યુગ દરમિયાન ભારતની અંદર ફેલાયેલા અલગ અલગ રાજપૂત રાજ્યોની વાત કરીએ તે પહેલાં આ રાજપૂત રાજાઓની વાત કરવી ખૂબ જ જરૂરી છે. આ રાજપૂતોની વિશેષતાઓ શું હતી, ચાલો આપણે તે જાણીએ. રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણના ભોગે પણ પાડતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં તેઓ અધર્મ ક્યારેય આચરતા નહીં. રાજપૂત યુગ દરમિયાન રાજપૂત રાજાઓ જે રીતે પોતાના બલિદાન, વચન પાલન, વીરતા માટે પ્રખ્યાત હતા, તે રીતે ભારતના ઇતિહાસની અંદર રાજપૂતાણીઓની પણ અનેક વીરકથાઓ આપણને સાંભળવા મળે છે. તો ચાલો હવે આપણે વાત કરીશું રાજપૂતાણીઓની વિશેષતાઓની. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણમેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો આપણને ઇતિહાસમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓ,
હવે આપણે વાત કરીશું હર્ષવર્ધન અને પુલકેશી બીજાના અવસાન પછી ભારતની અંદર જે નવા રાજવંશોનો ઉદય થયો તે સમયની અંદર કયા કયા રાજ્યોનો ઉદય થયો, ભારત કયા કયા નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો, કયા કયા રાજ્યો ભારતમાં અસ્તિત્વમાં આવ્યા અને એ સમયને શું કહેવામાં આવે છે, ચાલો આપણે તેની ચર્ચા કરીએ. ભારતના મધ્યયુગના ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. 7મી સદીના અંતમાં જ્યારે સામંતશાહી શક્તિઓનો ઉદય થયો ત્યારે ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયો. તે સમયે દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારતની અંદર મધ્યયુગ સમય દરમિયાન અનેક નાના મોટા રાજપૂત રાજ્યોનો ઉદય થયો. આ રાજપૂત રાજ્યો કઈ જગ્યાએ સ્થપાયા, તેનું રાજ્ય ક્યાં હતું, તેમના વિશે જો આપણે વિસ્તૃત માહિતી મેળવવી હશે તો આપણે તે રાજ્યોને પણ બે વિભાગમાં વહેંચવા પડશે. એક ઉત્તર ભારતના રાજ્યો અને બીજા દક્ષિણ ભારતના રાજ્યો. તો આપણે એના વિશે માહિતી મેળવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું ઉત્તર ભારતની અંદર કયા કયા વંશોના રાજ્યોની સ્થાપના થઈ. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ ઉત્તર ભારતમાં નીચેના જેવા અલગ અલગ વંશોના રાજ્યો સ્થાપિત થયા. કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલોનું રાજ્ય જે પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું, માળવાનું પરમાર રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. ઉત્તર ભારતના રાજ્યો પૈકી સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું કનોજના ગઢવાલ રાજ્યથી. આ રાજ્ય વિશે આપણે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. ગોવિંદચંદ્રએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર પણ તેણે કરાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરશું બુંદેલખંડના ચંદેલોનું રાજ્ય વિશે, જે જેજાક ભુક્તિના નામથી પણ ઓળખાય છે. ઉત્તર ભારતમાં અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહિદેવ, પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. વિદ્યાર્થીઓ, હવે આપણે જે રાજ્યની વાત કરવા જઈ રહ્યા છીએ એ રાજ્ય છે માળવાનું પરમાર રાજ્ય. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. માળવાના પરમાર વંશની વાત નીકળે એટલે હંમેશા આપણને રાજા ભોજ યાદ આવે. આ રાજા ભોજ એ શ્રેષ્ઠ રાજા હતા. તેને કયા કયા કાર્યો કર્યા હતા, તે શા માટે લોકપ્રિય હતા, તેની ચર્ચા કરીએ. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. રાજા ભોજે ફરતી ટેકરીઓની વચમાં ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. આ ભોજપુર નામનું નગર એ જ છે કે જે વર્તમાન સમયની અંદર આપણે જેને ભોપાલ તરીકે ઓળખીએ છીએ. આ ભોપાલ શહેર મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે.
વિદ્યાર્થીઓ, હવે આપણે વાત કરીશું શાકંભરીના ચૌહાણ રાજ્ય વિશે. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું. આ અજમેર એટલે રાજસ્થાન રાજ્યની અંદર આવેલું આપણું અજમેર શહેર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ભારતના મહાન રાજા તરીકે જેની ગણના થાય છે એવા પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ગોરી વચ્ચે થયેલા યુદ્ધ વિશેની. હા, તરાઈનું યુદ્ધ. આ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસની અંદર સીમાચિહ્નરૂપ ગણાય છે. શા માટે સીમાચિહ્નરૂપ ગણાય છે તેની વાત કરીએ. ગુજરાતના સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે કરવામાં આવ્યા હતા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ જ્યારે ગાદી ઉપર આવ્યો તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો એ ગાદી ઉપર આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. અને એટલા માટે તરાઈની લડાઈ જે છે એ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે, કારણ કે આ લડાઈથી ભારતની અંદર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. વિદ્યાર્થીઓ, આ રાજપૂત યુગ દરમિયાન આપણા ગુજરાત રાજ્યની અંદર કયા કયા વંશના શાસકોએ શાસન કર્યું, તો તેના વિશે આપણે માહિતી મેળવવી હોય તો શરૂઆત કરીએ આપણે અણહિલવાડ પાટણની સ્થાપનાથી અને તેને સ્થાપના કરનાર વનરાજ ચાવડાના પરિચયથી. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. ગુર્જર એટલે આપણું ગુજરાત રાજ્ય. 8મી સદીના મધ્ય ભાગમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. આ નગરનું નામ અણહિલવાડ કેમ રાખવામાં આવ્યું, તો એવી સામાન્ય માન્યતા છે કે પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ હતું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો શાસન કરતા હતા, જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. વનરાજનો રાજ્યાભિષેક અને અણહિલવાડ પાટણની સ્થાપના. રાજપૂત યુગ દરમિયાન ચાવડા વંશના શાસકો બાદ ગુજરાતની અંદર સોલંકી વંશના શાસકોનું શાસન આવ્યું. આ સોલંકીઓના શાસનકાળ દરમિયાન ગુજરાતની ખૂબ જ જાહોજલાલી હતી. તો ચાલો હવે આપણે સોલંકી વંશના શાસનની માહિતી મેળવીએ. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. આ રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. વિદ્યાર્થીઓ, તમે ફોટોમાં જોઈ શકો છો કે રાણીની વાવ કેટલી બધી કલાત્મક અને સુંદર છે. આ વાવ 7 માળની બનાવવામાં આવેલ છે. ભારતીય ચલણી નોટ રૂ.100માં આ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવને સ્થાન આપવામાં આવ્યું છે.
રાણી ઉદયમતી દ્વારા પ્રજા કલ્યાણ માટે એક વાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જે બેનમૂન છે અને કલાત્મક છે. આજે પણ એની ભવ્યતા આપણને દેખાઈ રહી છે. આ સિવાય રાજમાતા મિનળ દેવી દ્વારા પણ ઘણા બધા પ્રજાલક્ષી કાર્યો કરાવવામાં આવ્યા હતા. રાજમાતા મિનળ દેવી દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવ્યા હતા, ચાલો હવે આપણે તેની વાત કરીએ. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી, મયણ દેવી એક આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા માટે અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં અને ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં રાજમાતા મિનળ દેવીનો જ નિર્ણય હતો. મિત્રો, સોલંકી વંશના શાસકો જ્યારે ગુજરાતની અંદર શાસન કરતા હતા ત્યારે આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સાહિત્યિક દ્રષ્ટિએ પણ એક શ્રેષ્ઠ સમય હતો. સિદ્ધરાજ જયસિંહના સમયમાં જૈન મુનિ હેમચંદ્રાચાર્ય દ્વારા એક વ્યાકરણનો ગ્રંથ લખવામાં આવ્યો હતો, જેનું નામ હતું સિદ્ધહેમ શબ્દાનું શાસન. આની રચના થઈ તે પાછળ જે ઘટના બની એ કદાચ ઇતિહાસની પ્રથમ ઘટના હતી. ચાલો આપણે એ ઘટના વિશે જાણીએ. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત એવા જૈન મુનિ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. આ ગ્રંથનું નામ સિદ્ધરાજ જયસિંહમાંથી સિદ્ધ લેવામાં આવ્યો અને હેમચંદ્રાચાર્યનો હેમ અને વ્યાકરણનો ગ્રંથ હોવાના કારણે શબ્દાનું શાસન શબ્દ લેવામાં આવ્યો અને એ રીતે આ ગ્રંથનું નામ રાખવામાં આવ્યું સિદ્ધહેમ શબ્દાનું શાસન. આ ગ્રંથની વિશેષતા એ હતી કે જ્યારે આ ગ્રંથ રચાઈ ગયો ત્યારે ગ્રંથની નગરની અંદર હાથી પર શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રાની વિશેષતા એ હતી કે પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહ, તેને રચનાર હેમચંદ્રાચાર્ય, એ આમ પ્રજાની સાથે પગપાળા ચાલતા હતા અને હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને રાખવામાં આવ્યો હતો. કહેવાય છે કે ઇતિહાસની અંદર આવું પહેલાં ક્યારે પણ કોઈ ગ્રંથને બહુમાન મળ્યું હોય તેવું બન્યું ન હતું. વિદ્યાર્થીઓ, હવે આપણે વાત કરીશું સોલંકી વંશના એક એવા બીજા રાજા કુમારપાળ સોલંકીની. કુમારપાળ પણ બીજા શાસકોની જેમ ખૂબ જ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના પર ખૂબ જ ઊંડો પ્રભાવ હતો. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ લખી હેમચંદ્રાચાર્યજીએ આ કુમારપાળ રાજાની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો કર્યો હતો. મિત્રો, આપણે જોયું કે જ્યારે ગુજરાત રાજ્યમાં સોલંકી વંશના શાસકો શાસન કરતા હતા ત્યારે ગુજરાતની સમૃદ્ધિ ખૂબ ટોચ ઉપર હતી અને આ સમૃદ્ધિ જોઈ ઘણા બધા બહારી આક્રમણકારોએ ગુજરાત પર આક્રમણ કરવાનો પ્રયત્ન પણ કર્યો અને એમાં જ શિહાબુદ્દીન ઘોરીએ જ્યારે સોલંકી વંશ શાસન હતું તે સમયે ગુજરાત પર આક્રમણ કર્યું. ત્યારે સોલંકી વંશ શાસકોએ ગુજરાતને આક્રમણથી કેવી રીતે બચાવ્યું, ચાલો આપણે તેની વાત કરીએ. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષ બાદ અજયપાળનું અવસાન થઈ જતા ગુજરાતની રાજગાદી ઉપર અજયપાળનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું. ત્યારે મૂળરાજ બીજાએ પોતાની ઉંમર નાની હોવા છતાં પણ શિહાબુદ્દીન ગોરીનો સામનો કર્યો. ન માત્ર સામનો કર્યો, પરંતુ શિહાબુદ્દીન ગોરીને યુદ્ધમાં હરાવ્યો પણ હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલહણે તથા તેના ભાઈ કીર્તિપાલે મૂળરાજ બીજાની મદદ કરી હતી. રાજપૂત યુગ દરમિયાન સોલંકી વંશના શાસન બાદ ગુજરાતની ગાદી પર વાઘેલા વંશના શાસકોએ શાસન કર્યું. આ વાઘેલા વંશના શાસકોની અંદર કયા કયા મહાન રાજાઓ થઈ ગયા અને વાઘેલા વંશનું પતન કેવી રીતે થયું, ચાલો હવે આપણે તેની વાત કરીએ. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની જ કુનેહ હતી કે જેના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ
ઉત્તર ભારતના જ પાલવંશ અને સેન વંશ વિશે. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલવંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો, જે ઈસવીસન 750 થી 770 દરમિયાન થઈ ગયો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. મિત્રો, આપણે હમણાં જ વાત કરી કે વાઘેલા વંશના પતન થઈ ગયા બાદ ગુજરાતની અંદર સલ્તનત કાળ આવ્યો, એટલે કે સુલતાનોનું શાસન આવ્યું. આ સલ્તનત કાળ દરમિયાન રાજ્યનો વહીવટ કેવી રીતે કરવામાં આવતો, ચાલો હવે તેની વાત કરીએ. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝિમો એટલે કે સુબાની નિમણૂક કરતા અને તેના દ્વારા જ રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં ઝફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. જે પૈકી સુલતાન અહમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે ઉત્તર ભારતની અંદર રાજપૂત યુગ સમય દરમિયાન કયા કયા વંશના રાજ્યો સ્થાપાયા. ચાલો હવે આપણે વાત કરીએ કે રાજપૂત યુગ સમય દરમિયાન દક્ષિણ ભારતની અંદર કયા કયા વંશના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા, જેવા કે ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર. રાજપૂત યુગ સમય દરમિયાન દક્ષિણ ભારતની અંદર ચાલુક્યનો ખૂબ જ મોટું રાજ્ય હતું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ચાલુક્ય વંશથી. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વાતાપી એટલે વર્તમાન સમયમાં બાદામી જિલ્લો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખેલી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. મિત્રો, આ નકશાની અંદર વેંગી પ્રદેશમાં ચાલુક્ય વંશનું શાસનનું રાજ્ય આપણે નિહાળી શકીએ છીએ. ચાલુક્ય વંશ બાદ રાષ્ટ્રકૂટ વંશનો ઉદય થયો. તો હવે આપણે વાત કરીએ રાષ્ટ્રકૂટ વંશ વિશે. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. મિત્રો, આ નકશામાં આપ જોઈ શકો છો કે જે જગ્યાએ પહેલા ચાલુક્ય વંશનું શાસન હતું તે જગ્યાએ રાષ્ટ્રકૂટ વંશનું શાસન સ્થપાણું, જે પણ એક મોટું રાજ્ય હતું. ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ વંશની માહિતી મેળવ્યા બાદ હવે આપણે વાત કરશું યાદવ વંશ વિશે. રાજપૂત યુગ સમયમાં યાદવ વંશની અંદર બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા, એક દેવગિરી અને બીજો દ્વાર સમૂહ. દ્વાર સમૂહમાં હોયસલ વંશનું શાસન હતું, જ્યારે દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમૂહ હોયસલોની રાજધાની હતી અને દેવગિરી, કે જે વર્તમાન દૌલતાબાદ તરીકે ઓળખાય છે, તે યાદવોની રાજધાની હતી. રાજપૂત યુગ સમય દરમિયાન દક્ષિણ ભારતની અંદર યાદવ વંશનું રાજ્ય કઈ જગ્યાએ આવેલું હતું, જે તમે આ નકશામાં જોઈ શકો છો. દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ ત્યારે ચાલુક્ય વંશની સાથે સાથે આપણે પલ્લવ વંશને પણ યાદ કરવો એટલો જ જરૂરી છે. તો ચાલો હવે આપણે પલ્લવ વંશ વિશે માહિતી મેળવીએ. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ
ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાના ચાલુક્ય વંશના રાજ્યની દક્ષિણ દિશાએ, કે જ્યાં કલ્યાણીના ચાલુક્યોનું શાસન હતું. આ કલ્યાણીના ચાલુક્યોના શાસનનું પતન થતાં તે જગ્યાએ પલ્લવ વંશનું રાજ્ય સ્થપાયું, જે તમે આ નકશામાં જોઈ શકો છો. દક્ષિણ ભારતના રાજ્યોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ચોલ મંડળની વાત કરવી પણ એટલી જ આવશ્યક છે. તો ચાલો મિત્રો, હવે આપણે ચોલ વંશ વિશે માહિતી મેળવીએ. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. તેમની પાસે શક્તિશાળી નૌકાદળ હતું, જેથી દરિયાપાર લડાઈઓ પણ તેમના દ્વારા કરવામાં આવતી. તેમણે સિલોન પર ચડાઈ કરી હતી. આ સિલોન એટલે વર્તમાન સમયનો શ્રીલંકા દેશ. મિત્રો, ચોલ વંશનું શાસન કઈ જગ્યાએ હતું તે તમે અહીં જોઈ શકો છો. હવે આપણે દક્ષિણ ભારતના બે વંશ, પાંડ્ય વંશ અને ચેર વંશ વિશે વાત કરશું. દક્ષિણનું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું, પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. મિત્રો, આ વિડીયોની અંદર અત્યાર સુધી આપણે વાત કરી કે રાજપૂત યુગ સમય દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર અલગ અલગ રાજવંશોએ પોતાના રાજ્યો સ્થાપ્યા હતા. આ રાજ્યોની અંદર શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી તેના વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. ચાલો હવે આપણે તેના વિશે માહિતી મેળવીએ. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર જ રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, એક અમાત્ય અને બે સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું લડાઈ અને સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય તો રાજા જ કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થાની વાત જ્યારે કરવામાં આવે ત્યારે તે સમયની ગ્રામીણ સંસ્થાઓ અને ન્યાયની વ્યવસ્થાને કેમ ભૂલાય? ચાલો હવે આપણે તે સમયની ગ્રામીણ સંસ્થાઓ અને ન્યાય વ્યવસ્થા વિશે જાણીએ. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું. ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને જ આધીન હતું. ગ્રામ પંચાયતનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો એ તો રાજા જ હતો. મિત્રો, ચાલો હવે આપણે એ વાત કરીએ કે આ સમય દરમિયાન વેપાર અને વાણિજ્યની વ્યવસ્થા કેવી હતી. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગ બનાવવામાં આવ્યો હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓના મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે.
બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા. મિત્રો, સ્તંભતીર્થ એટલે આપણા ગુજરાતનું ખંભાત અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ. મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆતમાં જ વાત કરી હતી કે જ્યારે હર્ષવર્ધન અને પુલકેશી બીજાનું અવસાન થાય છે ત્યારે ભારતની અંદર અનેક નાના મોટા રાજ્યોનો ઉદય થાય છે. આ સમયે વિદેશી આક્રમણકારો પોતાનો સત્તાનો વિસ્તાર કરવા માંગતા હતા, એટલે નાના નાના રાજ્યો જોઈ તેમણે ભારત ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરી. 8મી થી 12મી સદી દરમિયાન ભારત ઉપર અનેક મુસ્લિમ આક્રમણો થયા. તો ચાલો હવે આપણે વાત કરીએ ભારતની અંદર થયેલા આવા વિદેશી આક્રમણોની. 8મી સદીમાં આરબ રાજ્યસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું, પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્યસત્તા ન સ્થાપી શક્યા. એ પછી સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે જરૂર હતી ભારતના શાસકોના એક થવાની અને એક શક્તિશાળી સેના બનાવવાની, પરંતુ ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા નહીં. પરિણામે ઈસવીસન 1025ની અંદર મોહમ્મદ ગઝની સોમનાથ ઉપર ચડાઈ કરે છે અને સોમનાથ પર ચડાઈ કરીને તે ભારતની અઢળક સંપત્તિ લૂંટી લઈ જાય છે. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ ફરી પાછા ભારત પર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા હતા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર ન હતી. તે સમયે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ ન શક્યા. પરિણામે 12મી સદીના અંતની અંદર શિહાબુદ્દીન ગોરીએ પણ ભારત ઉપર આક્રમણ કર્યું. શરૂઆતની અંદર તો શિહાબુદ્દીન ગોરીને કેટલીક હાર સહન કરવી પડી, પરંતુ છેવટે તરાઈના મેદાનમાં જ્યારે બીજી વાર પૃથ્વીરાજ ચૌહાણ સામે તેનું યુદ્ધ થયું, તે લડાઈની અંદર શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીની અંદર પોતાની સત્તા સ્થાપી. વિદ્યાર્થીઓ, આશા છે કે આપણે આ પાઠ વિશે સારી માહિતી અને સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે. તો ચાલો હવે તમે કેટલું શીખ્યા તે માટે એક MCQ ટેસ્ટ આપો. MCQ ટેસ્ટ આપવા માટે આ વિડીયો નીચે એક લિંક આપવામાં આવેલી છે. એ લિંક ઓપન કરો અને જલ્દીથી આપ MCQ ટેસ્ટની અંદર પ્રશ્નોના જવાબ આપો. આ વિડીયો વિશે આપના કોઈ પણ પ્રતિભાવો હોય તો આપ જરૂર મને જણાવી શકશો. આવી જ રીતે સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 6 થી 8માં અલગ અલગ પાઠના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો મારી YouTube ચેનલ સ્વયં શિક્ષિતને અને મેળવતા રહો ધોરણ 6 થી 8ના અલગ અલગ પાઠના વિડીયો. તો રાહ શેની જુઓ છો મિત્રો? જલ્દીથી જોડાઈ જાઓ. ખૂબ ખૂબ આભાર.